મને 2023ના 12મા મહિનાથી મોઢાના જમણી બાજુ મોઢાના અંદર એકદમ કરંટના ઝાટકા આવતા હતા। આ જગ્યાએથી આ જગ્યાએ મેં ઓપરેશન તારીખ 3/6/2024ના રોજ કરાવેલું। ઇન્જેક્શન મારીને ઓપરેશન કર્યું। ઓપરેશન કર્યા પછી અત્યારે હું હાલી શકું છું, બોલી શકું, ચાલી શકું। કોઈ પણ જાતની મને કોઈ પણ જાતનો દુખાવો બિલકુલ મટી ગયો છે। મારું નામ માછી ડાયાભાઈ રામાભાઈ છે। મારી ઉંમર 50 વર્ષ છે। મારું મૂળ વતન નાના રાજનપુર, તાલુકો કડાણા, જિલ્લા મહીસાગરનો વતની છું। હાલમાં નાના રાજનપુર રહેવાનું છે। અત્યારે હું ખેતીનો ધંધો કરું છું। મને 2023ના 12મા મહિનાથી મોઢાના જમણી બાજુ મોઢાના અંદર એકદમ કરંટના ઝાટકા આવતા હતા। આ જગ્યાએથી આ જગ્યાએ એટલા બધા મને ઝાટકા આવતા હતા કે છેલ્લે હું આપઘાત કરવા માટે એ થઈ ગયેલો। એટલા ઝાટકા મને આવતા હતા। હું કંઈ પણ બોલી શકતો નહોતો, ખાઈ પી શકતો નહોતો। કોઈ પણ મોઢાની ક્રિયા ચાલુ કરું એટલે મને અતિશય ઝાટકા આવતા। અમે અમારા વતનમાં લુણાવાડા, ગોધરા, વડોદરા અને ગાંધીનગર કોઈ પણ દવાખાનું મેં બાકી મૂક્યું નહોતું। મને આ વિશે કોઈ પણ આરામ થયો નહીં। મને ગાંધીનગરમાં બાપાશ્રી હોસ્પિટલમાં ત્યાંથી સરનામું આપ્યું કે લીલવેલ હોસ્પિટલમાં તમે જાઓ અને લીલવેલ હોસ્પિટલમાં એ લોકોએ મને સંપર્ક કરી આપ્યો। એમના સંપર્કથી હું લીલવેલ હોસ્પિટલમાં આવ્યો। હું જ્યારે આ લીલવેલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે પહેલી બહેનોની મુલાકાત લીધી। બહેનોએ મને ગોપાલ સરની મુલાકાત કરાવી। ગોપાલ સરે મને પહેલાં તો મને ગોળી 15 દિવસની ગોળી આપી અને એ ગોળીથી તમને જો આરામ તો થઈ જ જશે, પણ કદાચ જો આરામ નહીં થાય તો તમે 15 દિવસ પછી પાછા બતાવવા આવશો। પણ મને એ ગોળીથી આરામ થયો નહીં। પછી 15 દિવસ પછી હું લીલવેલ હોસ્પિટલમાં ફરીથી આવ્યા અને ઇન્જેક્શન મારીને ઓપરેશન કર્યું। મેં ઓપરેશન તારીખ 3/6/2024ના રોજ કરાવેલું। મારા કરંટના ઝાટકાની સારવાર ડોક્ટર ગોપાલ દેસાઈ સાહેબે આ સારવાર કરી હતી। ઓપરેશન આ દવાખાનાનું ઓપરેશન કર્યા પછી અત્યારે હું હાલી શકું છું, બોલી શકું, ચાલી શકું। કોઈ પણ જાતની મને કોઈ પણ જાતનો દુખાવો બિલકુલ મટી ગયો છે। સારવાર કર્યા પછી 2 દિવસમાં મને બિલકુલ આરામ થઈ ગયો। કોઈ પણ જાતની 2 દિવસ સુધી થોડો દુખાવો હતો, 2 દિવસ પછી બિલકુલ આરામ થઈ ગયો। કોઈ પણ જાતનું મને આજ સુધી કોઈ પણ જાતનો દુખાવો થતો નથી। હું કમ્પ્લીટ બોલી શકું છું, ખાઈ શકું છું, કમ્પ્લીટ મને કોઈ પણ જાતની તકલીફ નથી। આજે સારવાર કરાવ્યાથી મને 2.5 મહિના જેટલો સમય થયો છે, પરંતુ હું સ્વસ્થ રીતે બોલી શકું છું, મોઢાની કોઈ પણ ક્રિયા ખાઈ શકું છું, ચાવી શકું છું। કોઈ પણ જાતની કોઈ તકલીફ મને થઈ નથી। હું અત્યારે સવારમાં ઉઠીને કોઈ પણ ક્રિયા કરું, ચા પાણી કરું, ચા નાસ્તો કરું, ખેતીના ધંધામાં કોઈ પણ ખેતી કરું, પણ આજ સુધી મને કોઈ પણ કરંટના ઝાટકા આવ્યા નથી। હું બાઇક પણ ચલાવું છું, બાઇક ગમે તે રીતે ગમે તેટલી બાઇક ચલાવું, પણ મને કોઈ પણ જાતનો આજ સુધી કોઈ મોઢાના કરંટનો ઝાટકો આવ્યો નથી। આ દવાખાનામાં હું જ્યારે એડમિટ થયો ત્યારે આ દવાખાના કમ્પાઉન્ડરો, બહેનો તથા કોઈ પણ સ્ટાફને મને સભ્યતાથી, વર્તનથી મને સારવાર આપી હતી। કોઈ પણ જાતની નડતર વગર મને સારા માર્ગદર્શન આપ્યું હતું। હું આવ્યા પછી આ તમામ ગમે તેટલી હોસ્પિટલો, બહુ મોટી મોટી હોસ્પિટલો છે, પણ એ હોસ્પિટલોને કરતા આ હોસ્પિટલમાં સારવાર બહુ સારામાં સારી થાય છે। આ હોસ્પિટલનું નામ પ્રખ્યાત છે અને કોઈ પણ સારવાર સારામાં સારી થાય છે। મારા જેવી તકલીફ જો કોઈ બીજાને હોય તો લીલવેલ હોસ્પિટલમાં જઈને સારવાર જો કરવામાં આવે તો માણસ કમ્પ્લીટ થઈ જાય છે। આ જે ટ્રાઇજેમિનલ ન્યુરાલિયા જે રોગ છે, એ રોગ જેને પણ થાય એને મરવાના જ વિચાર આવે છે, પણ મરવાનું સુસાઇડ ના કરો। આ રોગ એટલો બધો જીવલેણ નથી। આ દવાખાનાના સંપર્કથી આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે। અમારા ગામમાં, નાના રાજનપુર ગામમાં સંપૂર્ણપણે
ખેતી અને દૂધનો ધંધાની ખેતી થાય છે. લોકો સવારે ઉઠી અને ચા પાણી નાસ્તો કરીને ખેતરમાં પોતપોતાની રીતે ઢોરો માટે ઘાસચારો લાવી અને દૂધના ધંધામાંથી વધારે પડતા પૈસાનું ઉત્પાદન કરે છે. મને જે કરંટના ઝાટકા આવતા એ અત્યારે બિલકુલ આવતા નથી. એ બદલ આ લીલવેલ હોસ્પિટલ તથા એમના સ્ટાફ તથા ગોપાલ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.